મારું નામ જસ્મીન મકવાણા. જસ્મીનભાઈ, શું ઘટના બની હતી 20 તારીખે? 20 તારીખે સાંજે 6:30 વાગે પહેલો ફોન મને આવેલો આપણે મંદિરના કહેવાતા પ્રમુખ શ્રી પીટી જાડેજા બાપુનો, જે અમે લોકો દર સોમવારે મહાઆરતી કરતા એના અનુસંધાને મને કે હવે કાલથી આરતી બંધ કરી દેજો, નકર પછી જોયા જેવી થશે. પછી રાત્રે 10:10 મને ફોન કરેલો કે હવે તું આજથી મારો દુશ્મન છો, કાલથી હવે એ કે હું મંદિરને તાળું મારું છું અને રાત્રે 9 વાગે હું એકલો આરતી કરીશ. ત્યારબાદ પાછો સોમવારે અમે લોકોએ આરતી કરેલ, પોલીસ પ્રોટેક્શન માગીને કરેલ. 21 તારીખે અમે લોકોએ અરજી આપેલી હતી અને 23 તારીખે રાત્રે પાછો મને ફોન કરેલ કે ભાઈ તું દાદાગીરીથી તમે લોકો આરતી ન કરી શકો. આરતી અમે લોકો મહાઆરતી કરી છે, એમાં આજે હજારો લોકો મંદિરમાં 20 વર્ષથી પેટીના પૈસામાં આશરે મહિને 30 થી 35 હજાર રૂપિયા થઈ છે. એનો હિસાબ કોઈ જાતનો નથી બેંકમાં એકાઉન્ટ અમે આરટીઆઈથી જાણ કરી. 3 વર્ષથી જે એને રિપોર્ટ ભરવાનો કોઈ છે ત્યાં કોઈ ટ્રસ્ટી જ નથી, ધણી ધોરી વગરનું છે, બરોબર છે, અને કોઈ જાતનો હિસાબ નથી. મંદિર બન્યા પછી આશરે મારા અંદાજ પ્રમાણે 15 થી 20 લાખ રૂપિયાનું ફંડ હશે. એ ફંડ કોની આગળ છે, શું કરે છે એ કંઈ ખબર નથી. વિવાદ અમને એમ કે છે કે તમારે આરતી નહીં કરવાની, આરતી કરી તો હાથ પગ ભાંગી નાખશું તમારા. પીટી જાડેજા. 21 તારીખે શું બનાવ બન્યો હતો? 20 તારીખે 20 તારીખે અમારો એક છે જસ્મીન, એને ફોન ઉપર ધમકી આપી હતી કે તું પાછો ઢેભા મારવા માંડજે. એટલે કારણ શું ને? બસ આ માણસો ભેગું થઈ, હું પ્રમુખ છો, હું કહું એમ થવું જોઈએ, મારું નામ બોલાવવું જોઈએ, પીટી જાડેજા એમ બોલવાનું દર વખતે. પીટી જાડેજા ત્યાં પ્રમુખ કે ટ્રસ્ટી છે કે નહીં? ના, નથી અત્યારે. એટલે મંદિરમાં જે આ દાન ને આવે એમાં ભ્રષ્ટાચાર કર્યો છે એવું? હા, અમને એવું લાગે છે, કારણ કે કોઈ હિસાબ નથી. પેટીનો હિસાબ હમણાં જ પેટી ખોલીને લઈ ગયા, તો એનો હિસાબ ક્યાં? હા, અમે ચેરિટી કમિશનરમાં અમારું અરજી મૂકેલી છે, હજી વાર છે, એ તો લેટ પ્રક્રિયા હોય ને. ધાર્મિક પ્રવૃત્તિ માટે આ મંદિર બનાવ્યું, આવા વિવાદ થઈ રહ્યા? હા, થઈ રહ્યા છે. તમે આ બૈરાવ રહ્યા બધાને પૂછી જો, અમારા યુવાનો તો શાંતિથી આરતી કરે છે, 1000-1200 માણસો પ્રસાદી લે છે, એમાં અમે ક્યાં ખોટું કામ કરી છે? અમે 6 મહિનાથી આરતી કરી છે. મારું નામ હઠીસિંહ જાડેજા. ટૂંકમાં એમને મંદિર ઉપર કબજો લેવો છે? હા, અમને એવું આ કબજો લેવાનું ની જ વાત.